સાંતલપુર રાધનપુરના પૂરગ્રસ્ત વિસ્તારમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુલાકાત દરમિયાન કાદવમાં ફસાયા. પૂરગ્રસ્તોની સ્થિતિનો તાગ લેવા પહોંચેલા ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા. સ્થાનિકોની મદદથી બહાર નીકળ્યા. પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન એક નોંધપાત્ર ઘટના સામે આવી છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની પરિસ્થિતિનો તાગ લેવા પહોંચ્યા હતા. દરમિયાન ભારે વરસાદ બાદ રસ્તાઓ પર સર્જાયેલા કાદવ અને ચીકણી માટીના કારણે તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ધારાસભ્યને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારના માર્ગોની હાલત અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. પૂર બાદ અનેક ગામોમાં માર્ગો કાદવથી ઢંકાઈ જતા વાહનવ્યવહાર અને લોકોની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગોની મરામત અને રાહત કામગીરી વધુ ઝડપથી થવી જોઈએ. આ ઘટના બાદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગોની સ્થિતિ અને રાહત કામગીરીને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે આ મુદ્દે સંબંધિત તંત્ર અથવા ધારાસભ્ય તરફથી સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. સ્થાનિકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક માર્ગ વ્યવસ્થા, રાહત કામગીરી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.